આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના મહત્વપૂર્ણ સૂચન બાદ સુરતની ખાણીપીણીની દુનિયામાં એક નવો બદલાવ જોવા મળી રહ્યો છે. સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ અગ્રણી રેસ્ટોરન્ટ્સ દ્વારા હવે તેમની રસોઈમાં વપરાતા પનીર અંગે સ્પષ્ટતા કરતા બેનર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને તેમના આરોગ્ય અને પસંદગી અંગે સભાન બનાવવાનો છે. હવે રેસ્ટોરન્ટમાં ભોજન લેવા આવતા ગ્રાહકો પોતે નક્કી કરી શકશે તેમને કયા પ્રકારના પનીરની સબ્જી ખાવી છે. રેસ્ટોરન્ટ દ્વારા શુદ્ધ દૂધનું પનીર અને એનાલોગ પનીર અંગેના અલગ અલગ બેનર પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગ્રાહકો તેમની પસંદગી મુજબ ઓર્ડર આપી શકશે, જેનાથી રેસ્ટોરન્ટમાં પારદર્શિતા વધશે. જે ગ્રાહકોને શુદ્ધતાની ચિંતા હોય તેઓ હવે બેધડક પોતાની પસંદગીનું પનીર પસંદ કરી શકશે. આ નિર્ણયના કારણે હોટલ સંચાલકોએ હવે સ્પષ્ટપણે જણાવવું પડશે કે તેમની વાનગીમાં કયા પ્રકારના પનીરનો ઉપયોગ થયો છે. એનાલોગ પનીર અને શુદ્ધ દૂધનું પનીર બંનેના વેચાણ અંગે સરકાર દ્વારા નિયમ માન્ય રાખવામાં આવ્યા છે, પરંતુ ગ્રાહકને જાણ હોવી અનિવાર્ય છે. આ વ્યવસ્થાથી ગ્રાહકો છેતરાશે નહીં અને તેમને પોતે જે કિંમત ચૂકવે છે તેનું યોગ્ય ઉત્પાદન મળી રહેશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા પગલાંનું સુરતના નાગરિકો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. શુદ્ધ દૂધના પનીર અને વનસ્પતિજન્ય ફેટમાંથી બનતા એનાલોગ પનીર વચ્ચેનો તફાવત સમજવો સામાન્ય ગ્રાહક માટે મુશ્કેલ હતું, પરંતુ હવે બેનર લાગવાથી તે સરળ બન્યું છે. સુરતની રેલવે સ્ટેશનની રેસ્ટોરન્ટથી શરૂ થયેલા ઝુંબેશ આગામી દિવસોમાં શહેરના અન્ય ભાગોમાં પણ જોવા મળી શકે.